ક્ષત્રિય સમાજ જ્યાં એક તરફ ભાજપનો બહિષ્કાર કરી રહ્યો છે તો બીજી બાજુ કોંગ્રેસને ટેકો જાહેર પણ કરી રહ્યો છે। ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાને ટેકો જાહેર કરવામાં આવ્યો। શું છે સમગ્ર મામલો જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સુરેન્દ્રનગરના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા હાલ ચૂંટણી પ્રચારમાં લાગેલા છે। ત્યારે હાલનો જે માહોલ છે કે જ્યાં રૂપાલાની વિવાદિત ટિપ્પણીને કારણે ક્ષત્રિયોએ ભાજપનો બહિષ્કાર કર્યો અને ભાજપની વિરુદ્ધમાં મતદાન કરવાની રણનીતિ ઘડી, તેવામાં રાહુલ ગાંધીના એક નિવેદને ક્ષત્રિયોના રોષને વધાર્યો અને આ વિવાદોની વચ્ચે પણ સુરેન્દ્રનગરના ઉમેદવાર ઋત્વિક મકવાણાને ક્ષત્રિયોએ ટેકો જાહેર કર્યો છે। સુરેન્દ્રનગરના ક્ષત્રિય સમાજના કાર્યાલય ખાતે સુરેન્દ્રનગર જિલ્લાભરના ગ્રામીણ વિસ્તારો તેમજ શહેરના મળી 500થી વધુ આગેવાનોની ઉપસ્થિતિમાં કોંગ્રેસ ઉમેદવાર ઋત્વિક મકવાણાને ક્ષત્રિયો દ્વારા સમર્થન જાહેર કરવામાં આવ્યું છે। ઋત્વિક મકવાણાને ક્ષત્રિય સમાજના આગેવાનોએ મતદાન સુધી તન, મન અને ધનથી સાથે ઊભા રહેવાની ખાતરી આપી છે। વધુમાં આગેવાનોએ શું કહ્યું અને ક્ષત્રિયોના સમર્થન પર ઋત્વિક મકવાણાએ શું કહ્યું તે સાંભળો। સ્મિતા સમિતિ સાથે બેઠક હતી, જે પદ્ધતિથી ભારતીય જનતા પાર્ટીએ ભારતની નારી અસ્મિતાનું એક રીતે કહીએ તો અભદ્ર ભાષાની અંદર ટિપ્પણી કરી છે અને ટિપ્પણી કર્યા પછીનું જે વર્તન હતું એ અતિશય ગંભીર વર્તન હતું અને એના અનુસંધાને સમગ્ર દેશની નારીની અસ્મિતાના રક્ષણ માટે સમિતિ જે લડત લડી રહી છે એના સમર્થનમાં છીએ અને ભવિષ્યમાં પણ આ પ્રકારની ભૂલ કોઈ રાજકીય પક્ષો કે કોઈ રાજકીય નેતાઓ ન કરે એના માટેના પ્રયત્નો જે કરવા પડે તે સાથે મળીને કરીશું। ચુડાસમા સુરેન્દ્રનગરમાં જે આ અસ્મિતાની લડાઈ ચાલુ છે એમાં આજે અમારા વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર શ્રી ઋત્વિકભાઈ મકવાણા શુભેચ્છા મુલાકાતે આવેલા અને ખૂબ જ ટૂંકા સમયમાં અહીં ઓછામાં ઓછા 500 થી 600 ક્ષત્રિય સમાજના આગેવાનો, યુવાન કાર્યકર્તાઓ એ બધાએ હાજરી આપી છે અને ઋત્વિકભાઈ મકવાણાને ખાતરી આપી છે કે મતદાન સુધી અમે તમારી સાથે છીએ અને અમારા સમાજનું 100% મતદાન તમારા પક્ષમાં થશે। આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પણ અમે તમારી સાથે છીએ અને કોઈ પણ સંજોગોમાં આ યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરવાનો છે એ નક્કી છે। ત્યારે હવે ક્ષત્રિય સમાજે કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાને ટેકો આપતા લોકસભાની ચૂંટણીને લઈને ભાજપની ચિંતામાં ફરી વધારો થયો છે। અહેવાલ માટે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।